પ્રધાન જાઓ તપાસ કરો આપણા નગરમાં તથા ચારે સીમાડાની અંદર કોઈ દુખિયારો તો નથી ને અને જો દુખિયારો હશે તો તેની હાય આપણને લાગશે ને આપણે ડેલીએ બેસીને ઊંઘા પી તો તેમાં આપણી કિંમત ન કહેવાય જો દુખિયારો હોય તો તેને આપણી કચેરીમાં હાજર કરો બાપુ આપણા ગામની અંદર લોક ભાવ વાળા આવ્યા છે જો આપનો હુકમ હોય તો બોલાવી લાવ બોલાવો જેવી આજ્ઞા ઘડી ખમ્મા તમે વિયાસ છો તો તમે જુદી જુદી જાતની ભવાઈ રજૂ કરો છો તો તમે ક્યાંના વતની છો બાપુ અમો મચ્છો કાંઠાના છીએ અને કાંડી પટેલના વિયાસ અમો સાંભળવામાં આવ્યું છે કે તમે 12 વર્ષના અબોલા માંગ્યા ખરું ને હા એ દાખલો મોજૂદ છે જો આપનો હુકમ હોય તો શરૂ કરી ભવાઈ તો કરો ભવાઈ શરૂ બાપુ ભવાઈ 9 રસથી ભરપૂર છે જેવી માણસની પ્રકૃતિ એવો રસ ભવાઈમાંથી લે હાસ્ય રસ શૌર્ય રસ કરુણ રસ તેવા તો 9 રસ આવે ભવાઈમાં બાપુ ઓહો બાપુ એ તો ભાઈને કચેરીમાં ડાયરો પડ્યો આજ તો કાઉંબાનો મેળ પડી જવાનો આજ તો કાઉંબાની નદીઓ હોય છે નદીઓ અરે કોટવાળ બાપુ આવો કોટવાળ બાપુ હું આવી ગયો બાપુ આવો કૌંબાની તૈયારી કરો ડાયરો બરાબર જામ્યો છે હો તમે તો મારા દિલની વાત કરી લીધી હો કરો કૌંબાની મારે એટલું જ જોતું હતું આપની આજ્ઞાની જા હતી તો કરું કસુંબાની કરો તૈયારી કૌંબાની તૈયારી જેની ડેલી ન હોય ડાયરા જીરે હે જેની ડેલી ન હોય ડાયરા અને હોય અંધારું ઘોર ઈ ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવતર ખાલું જે ઘણી ખમા બાપ ચેતાણાના ધણીને ઘણી ખમા બાપ પોરા વરને ઘણી ખમા મારી 9 લાખ રોબડિયારી તારી ભેરી રીએ બાપ તેરી ભેરી રી મારી 9 લાખ રોબડિયારીઓ તને કરોડ દિવાળીનો કરે બાપ કરોડ દિવાળીનો ઈ જેની ડેલી એનો હોયાદાર વાહ કવિરાજ વાહ જેની ડેલી એનો હોયાદાર અને ઈ તો મનથી માને મોજ વાહ કવિરાજ વાહ ઈ રાજા નહીં ઓલા રો ભલો ડાયરો ઈ સાહિત્યમાં કઈ સમજે નહીં ઈ સાહિત્યમાં કઈ સમજે નહીં અને મનથી માને રાજા ભોજ ઈ રાજા નહીં ઓલા રો વગડાના વિહળા ઈ ધડકે અને ફડકે ભાંગતા પાગલ કવિયા ભોજ ઈ રાજા નહીં ઓલા રો ઈ દેવાન વગડાના વિહળા કવિઓ કીર્તિ કેની ગાય કે માં ભોમની ખાતર બેન દીકરીઓની ઇજ્જતની ખાતર અને કોઈ બેન દીકરીઓની ઇજ્જતની ખાતર જેને પોતાના દેહના બલિદાન દીધા ને કવિઓ કીર્તિ એની ગાય બાપ ઈ વિક્રમની ઘર વિક્રમ નહીં ઈ રાજા વિક્રમ થઈ ગયો બાપ એની ઘરે એના જેવો દીકરો પેદા ન થયો નકર આપણે દુહા એના ગાતા હોય ઈ વિક્રમની ઘર વિક્રમ નહીં અને ઓલા કરણ કરનવાય કોઈ ઈ કુંતી પુત્ર કરણ બાપ ઈ હવા
સવારના પોરમાં હોનાના દાન કરતો એની ઘરે એના જેવો દીકરો પેદા નો વિક્રમની ઘેર વિક્રમ નહીં અને કરણ કરણ કોઈ ઈ બલિહારી યદુવંશની એવી તો જામની ગાદીએ જાહોય. અરે બાપ આ સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા ને સતીની ધરતી ઓ બાપ. આયા સુરવી રેવા થઈ ગયા, દાતા રેવા થઈ ગયા. અરે મારા બાપ આયાની આર્ય નારી સતીઓ પણ એવી થઈ ગઈ. એમાં કવિઓને લખવું પડે કઈ જનની જણતો ભગત જાણ અને કા સુરવીર ને કા દાતાર નહીતર રેંજે માં વાંજણી જોને તારું મત રે ગુમાવીશ. મારા બાપ ઈ આપણું કાઠી જેતપુર અહીંયાનો ચાપરાજ વાળો. આ તમને કહું માં કેવી હોય એની વાત કરું મિત્રો. ઈ ચાપરાજ વાળો જેદી લાઠીના પાદરમાં દિલ્હીના દળ કટક સામે લડતો લડતો જેદી ચાપરાજ વાળો ખાંભીએ ખોડાણો ને પછી એની કીર્તિ ચોમેર ફેલાઈ ગયેલી હો. એની કીર્તિ સાંભળીને મારવાડમાંથી તેદી બારોટ જેતપુરના દરવાજે આવીને ઉભો રહ્યો. અને ઈ એફલ વાળો બાપ ઈ એફલ વાળો અખડા ટટ કચેરી ભરીને બેઠો ઈ ચાપરાજ થી નાનેરા દીકરાને સાથે લઈ. અને આ બારોટે આવીને કીધું કે બાપ રાજપૂત હું તારી પાસે માગવા આવ્યો. હું માગું ઈ તને મને મળશે ને? તું તો ચાપરાજ વાળા દાનવીર નો બાપ છો. તેદી એફલ વાળાએ કીધું કે બારોટ મારા માથા લગી તારે જી માગવું ઈ માગી લે. તેદી બારોટે કીધું કે હા હા બાપ મારી જોગમાં એ તને કરોડ દિવાળી નો કરે પણ રાજપૂત આજ હું તને તારા આગળથી તને માગું તને. ત્યારે ઈ એફલ વાળો હસીને બોલ્યો કે બાપ મુજ બોઢાને માગીને તું શું કરીશ? તારાથી મારી ચાકરી થશે નહીં. પણ ઈ બારોટ ઈ માગણીથી ફરતો નથી કે લઉં તો તને રાજપૂત નકર બીજું કાંઈ નહીં. પછી ચાપરાજથી નાનેરા દીકરાને રાજ હોપી એફલ વાળો ઈ બારોટ આરે હાલતો થયો. હાલતા હાલતા ઈ કાઠીના જેતપુરથી ટીકરના રણમાં પહોંચ્યો બાપ. સાંજ પડી પડાવ નખાણા અને જ્યારે ઈ બારોટ અને અફળ વાળો બેઠો તો ને ત્યારે અફળ વાળાએ બારોટને પૂછ્યું કે બારોટ તું ધાન માગી શકતો તો જમીન માગી શકતો તો તે મને બુઢાને માગીને તે આવું કામ કેમ કર્યું? તો કે મારે તને મારવાડમાં લઈ જઈને તને પૈણાવો અહીંયા બાપ. તો કે એફળ વાળો હસીને બોલ્યો મને આ બુઢાને પૈણાવીને તું શું કરીશ? તો કે કારણ તો એટલું મારે મારવાડમાં ચાપરા જેવો નર પેદા કરવો બાપ. ત્યારે એફળ વાળાએ બારોટનો હાથ ઝાલી લીધો. હા હા બારોટ પણ તમારા મારવાડમાં ચાપરાજની માં મિનલ દેવી જેવી સતી નારી મળશે? તો કે બારોટ કે કેવી સતી નારી? તો કે હાંભળ બાપ હાંભળ. ઈ જેદી જેતપુર ધૂળેટીના રંગે રંગાલું આખું જેતપુર ધૂળેટીના રંગે રંગાયેલું હતું. મને પણ રંગે રંગવાની ઈચ્છા થઈ. હું રાણીવાસમાં ગયો અને ઠકરાણાને કલર લગાડતા મારાથી અડબલું થઈ ગયું બાપ. તેથી ચાપરાજ વાળો હજી 6 મહિનાનું બાળક. એની માએ કીધું કે હા હા ચાપરાજ વાળો જોવે. અને આવી વાત કરે ને ત્યારે એફળ વાળો કહે કે ચાપરાજ વાળો તો હજી 6 મહિનાનું બાળક છે બાપ. એને શું ખબર પડે? એમ એફળ વાળો કે હું બોલવા જાઉં તા તો ચાપરાજ વાળા ઈ પાયણામાં એને ઈ વસ્ત્ર ઓઢાડેલું હતું ને પોતાના મુખ ઉપર ઢાંકી લીધું હો. ઈ કે હું તો શરમનો માર્યો. એફળ વાળો કે રાણીવાસમાંથી બહાર આવતો રહ્યો પણ એની માં ઈ મિલર દેવી પાછળથી અફીણ ઘોડી પીન પોતાનો જીવ દીધો. આવી સતી નારી મારવાડમાં મળશે તો એના પેટે આ ચાપરા જેવા નર પેદા થાય. એ ભલ ગયો નિજ ઓરડે, એ ભલ ગયો નિજ ઓરડે, એને સ્ત્રીયા પર હાસ્ય જ કર્યું. એ ચાપડે પોઠેલ ચાપે મુખ પર વસ્ત્ર ધર્યું. વાહ ગઢવી વાહ. ઈ જીભ કરડી જોગ માયા, ઈ જીભ કરડી જોગ માયા.
કવિઓને લખવું પડે. ઈ ધરાવીને ધાન ન નીપજે, ઈ ધરાવીને ધાન ન નીપજે, અને ઈ કુડવીને મારું ન હોય, ઈ જેસલ જખરો નીપજે, એ જેની માં હોથલ પદમણી હોય. વાહ ગઢવી વાહ. ઈ રાણીએ રાણા નીપજે, અને ઈ સતીએ રાણા ન હોય, ઈ જો દાસીએ રાણા નીપજે, એ જગતમાં રાણી પરણે નહીં કોઈ. ઈ બાપ વીર પોળાવાળો જેના ગજવા ખંભા નીકળી ગયા, ઢાલવા સાથી ભૂલી ગઈ, લીંબુની ફાયડું જેવી જેની આંખ, મૂછુના ત્રણ ત્રણ વર રહી ગયા, આડા ફીટ રાજવી જ્યારે કચેરી ભરીને બેઠો ત્યારે કવિઓ આ કચેરીનું વર્ણન કેવું કરે. ઈ લાલમ લાલ કચેરી લેલી લાલ ગુલાબી રંગ રચે, આ ગઢવી આ. ઈ લાલમ લાલ કચેરી લેલી લાલ ગુલાબી રંગ રચે, હેતાડાયું મોતાડાયું ભાલકી આયું રાવ સજે. પીરા હેમા ભૂષણ પીરા પીરી ધારે કમલ બટા, આ કવિરાજ વાહ. ઈ પીરા હેમા ભૂષણ પીરા પીરી ધારે કમર બટા, એ વિભા ભામ સરખા મોજ કરે જેમ ઇન્દ્ર સભા જેમ જામ ચડે. ભલો ભલો ડાયરો બાપ ભલો. આ ઈ કારા કેદર ઉત્તર કારા કારા બખ્તર મર્દ વસે, ઈ કારા કેદર ઉત્તર કારા કારા બખ્તર મર્દ વસે, કારા ભમરા ગુણગુણ કરતા કારા યમરૂ જામ ચડે. આ કવિરાજ આ. ઈ જવું એકલા જાડા, અને ઈ વાડા મુધી વતન તો ઉચારા હાણીએ, એ જોને પાદર તારે પોરહા. એ રામ રામ ડાયરા ને રામ રામ. જય જોગમાયા બાપ, જય જોગમાયા, જય જોગમાયા, જય જોગમાયા. જય જોગમાયા, જય જોગમાયા. આવો ગઢવી આવો, ક્યાં રહેવા? બાપુ મૂળ વતન તો સોરઠ હો, પણ હાલમાં ગુજરાતમાંથી દુકાળ ઉતરીને હલાવી બે માણસ મુઠ્ઠી મુઠ્ઠી હાડકામાં, એક ભેંસ એક પાડી, એટલું બંધાય એટલી જગ્યા આપો એટલે બાપુ ગામ દીધા બરોબર માનશું હો. અરે ગઢવી, એ તો ઠાકર મહારાજ દઈ રહી છે. કહુંબા પાણે મીઠા કરો. અરે બાપુ કહું બો તો જન્મથી લીધો નથી હો. અરે જન્મથી લીધો હોય કે ના લીધો હોય, આ તો પોળા વાળાનો રાયડો કહેવાય. આમાં તમારાથી ના નો થાય. હા બાપ, જન્મથી લીધો તો નથી કહું બો, પાંચ તમારું અને આ ડાયરાનું માન રાખી દો. લાવો ત્યારે કહું. વાર ગઢવીને કહુંબો આપો. લ્યો ગઢવી કસુંબો. એ ગઢવી આ શું કરો, આ શું કરો? કૌંબાને આમ બિરદાવ્યા વિના ના પીવાય. માટે એક દુઆ લલકારીને પીવો તો ઠીક કહેવાય. જેવી તમારી મરજી. રંગ દાદા સૂરજને, રંગ ધરતી માતને, રંગ પોહરા વાળાને, રંગ છે આજના ડાયરાને. ઈ સોરઠ ધરાના વાહ ગઢવી વાહ. ધોયો નહીં કરવો ગિરનાર, ઈ નાયો નહીં દામોદર રેવતી, એનો એળે દિયો અવતાર. વાહ ગઢવી વાહ. જવું લોકો આયા. લાવો કોટવાળજી લાવો, કહુંબો આપો, બાપુને કહુંબો મીઠો કરો. ઈ અમલ પીવે કોઈ ઠકરા, ઈ અમલ પીવે કોઈ ઠકરા, અને ઈ અમલ ખાજી અમોલ, ઈ પુરાણ હરપુર છે, જોને જોતો રહેશે જગમાં. લ્યો બાપુ કહુંબો મીઠો કરો. રંગ છે સૂરજ દાદાને, રંગ છે જગતી માતને, રંગ છે આ ડાયરાને. પટવાળ, ગઢવીને કહુંબો આપો. અરે અરે હવે મારાથી નો જીરવાયો. બહુ સારું મહારાજ. અમે માલધારીઓએ કડવા દાંતણ નો કર્યા. અરે આ કહુંબો બબે વાર અમારાથી નો જીરવાયો. અરે એમ થાય ગઢવી, આટલો લ્યો. લાવો. જો કાંઈક દુઆ ગાઈને પછી અમને મજા ખપે હો.
કસુંબા સબ રેંજ કા અને ચારે ઉચકા યમાન તાણિયા તાણિયા કસુંબીએ જેમ મથુરામાં કા જય જોગમાયા ગઢવી. લાવો કોટવારજી લાવો આ ભવાઈ મંડળને કહુંબો લેવરાવે લ્યો કહુંબો લ્યો એ ગઢવી અમારાથી કહુંબા ના જીરવાય. અરે આ બાપુનો ડાયરો હે ના નો કહેવાય લઈ લ્યો એ ગઢવી આમાંથી થોડો પાછો વાળ્યો. અરે આ પાછો વારી તો પોહરા વારાનો ડાયરો લજવાય સાના માના લઈ લ્યો લાવો. લ્યો લ્યો ગઢવી હવે તમારો વારો આવ્યો. મને થોડોક જ આપજો બે જ ફોરવા હવે નહીં હાલે આ બે જ ફરવા છે. અરે આટલો બધો નો હાલે થોડોક પાછો વારી લ્યો પાછો વારી લ્યો અરે બાપુના ડાયરામાં બેઠા પછી થોડો પાછો વરાય લ્યો થોડોક જ છે. લાવો તૈયાર હાલો ઈ ધનથી ધરાઈ નહીં અને નહીં મીઠપને યમાન ઈ હાચું કીએ ઓલો જન્મ હાન ઓલે હરિએ દીધો છે દીકરો કોટવારજી અરે ગઢવી કોટવાને કહુંબો આપો. ના ના બાપ ગઢવી હવે મારે નો હાલે. અત્યાર થાતા મેં 4 વખત તો કહુંબો પી લીધો. હવે તો મારું ને મારા પણાનું માપ આવી ગયું. હવે લેવા દો. બાપુનું માન છે ના નો પડાય લઈ લ્યો કહુંબો તો લઉં પણ મારી એક વાત રાખવી પડે. બોલો બોલો કબૂલ બોલો છે? કબૂલ કબૂલ બોલો તમે જો એમ કરો કે આ કહુંબાનું થોડું વર્ણન કરો તો એના તાનમાં પી જાઓ બાકી હાલે એમ નથી. તો સાંભળો કોટવારજી આ કહુંબો પીવાથી કેવું થાય અને આ કહુંબો કેવો ચડે તો ઈ બેટો પીવે તો બાપને ચડે ને બાપ પીવે તો બેટાને ચડે ઈ મંજરી પીવે તો વાઘ હુકું માર દેવે ને કૂતા પીવે તો મારે શેરકું અને જો કોઈ ચતુર નર પીવે તો સુંદરી કી સેજ રમે ને સુંદરી પીવે તો ચાહે કોઈ રાજકું કવિ શિવદાસ કહે સુન કે જો ચીડિયા પીવે ને તો ઝપટ કરે બાજકું આ કહુંબાની અંજલી ભરી હોય એમાંથી એક ફોરવું જો ચકલી ચાખી જાય તો ઈ બાજના હામી બાકા ઝીકી બોલાવે આ એવું કહુંબાનું જોર છે જય જોગમાયા. જય જોગમાયા હો અરે ગઢવી કોટવાને હજી એક ટીકડી કહુંબો નહીં આપો. જેવી બાપુ તમારી મરજી લ્યો દઈ દઉં લ્યો રેવા દ્યો. હવે તો મારી અને મારા પણાની હાથબારની વાત થાય છે માટે રેવા દ્યો ગઢવી. અરે બાપુનું માન રાખવું પડે લઈ લ્યો ના ના બાપ ગઢવી હવે મારે નો હાલે. હવે જો પાછો તો આ કોટવાળ કોઈનો નથી એમ માનજો. જો ક્યાંક કસુંબો વધી જશે ને તો આ ડાયરો સૂનો થઈ જશે. જો તમે કહુંબો ન પીવો તો તમને મારા સાંભે મને મરતો ભારો લઈ લ્યો બોલાય. એક વાત છે ગઢવી એમ કરો તમે જો આ કસુંબો ક્યાંથી ઉત્પન્ન થયો એનું વર્ણન જવા દો એટલે હિંમતમાં પી જાઓ. એમાં હું સંભળાવી દઈ આ કહુંબો ક્યાંથી ઉત્પન્ન થયો તો સાંભળો કોટવારજી ઈ દેવો અને દાનવોનું થયું યુદ્ધ અને પછી કર્યું સમુદ્ર મંથન અને ઈ સમુદ્ર મંથન માંથી હળાહળ ઝેર નીકળ્યું દેવો ને દાનવો કે આનું કરવું હું એક બાજુ ભાગ્યા દેવો ને બીજી બાજુ ભાગ્યા દાનવો શંકર ભગવાન ભોળ્યો ફોસલાવીને ઝેર પીવાનું શંકર ભગવાનને કીધું શંકર ભગવાન તો ખોબે ને ખોબે ઝેર પીવા માંડ્યા ઈ અતિશય ઝેર પીવાથી શંકર ભગવાનના ગળામાં કાળો ડાઘ પડ્યો એથી આપણે એને નીલકંઠ કહી અને ઓછામાં પૂરુજી શંકર ભગવાને હાથ ખંખેર્યા ઝેર વાળા એમાંથી આ કહુંબાની ઉત્પત્તિ થઈ તેથી તો આ કહુંબાની એક યા બીજી અંજલી કોઈ પી કોઈ સુરો નર ડાયરામાં બેઠો હોય ક્યાં યુદ્ધના ગાણા વાગે તડઘાયો ઢોલ વાગે ઈ શીખુડા રાગની શરણાઈ ફૂંકાય પોતાની મૂછ માથે તાવ દેતો રણ મેદાનમાં ઉતરી પડે અને જેમ ચાકડા ઉપરથી માટીના વાસણ ઉતારે કુંભાર એમ દુશ્મનોના માથા ઉતારી લે એવું જોર આ કહુંબાનું હો જય જોગમાયા જય ગઢવી. જોગમાયા અરે ગઢવી તો આ ડાયરાને બિરદાવી દ્યો. હા હા બાપ કહુંબો તો બહુ થયો પણ છેલ્લે તમારું માન રાખી દઉં ડાયરાનું માન રાખી દઉં લાવો તૈયાર લ્યો ગઢવી.
હા ગઢવી ઉતાવળમાં હું ભૂલી ગયા. એમ કરો કોટવાજી અલ્પાવો અને એક હાક મારીને ખોખારો ખાઓ. ભલે થઈ જાય બાપ, ભલે થઈ જાય. હાક મારી હોકાતા દીએ. હા હા ગઢવી. ઈ સારમાં કાંઈ સમજે નહીં અને હાક મારી હોકાતા દીએ. ઈ કોટવાલજી ઓલા કુંભાર એ ઈ તો વન વગડાના વિહડા. ભલે બાપ. વાહ ગઢવી વાહ. અરે ગઢવી હવે ભેગા વરસાદ ભલે થઈ જાય, ડાયરો બરાબર જામ્યો છે. હા બાપ, ડાયરો બરાબર જામ્યો. વર્ષા ઋતુને બિરદાવી દો. ભલે થઈ જાય બાપ. તો સાંભળો વર્ષા ઋતુમાં કેવા રંગ જામ્યો. ઈ દળતો છોકરું ગલગોઠિયું ખાઈને ધરતી આપણે છેટો વહી જાય એમ આ ધરતીની કોરથી અષાઢ મહિનો ઓલા જેઠ મહિનો વહી ગયો. અને જેમ કોઈ લોભિયા માણસની ઘરેથી મહેમાન ભૂખો જયમા વગરનો કોળો ધાકડ વયો જાય ને એમાં ધરતીની કોરથી જેઠ મહિનો કોળો ધાકડ વહી ગયો. પછી તો આ ધરતીની કોઠ અષાઢ મહિનો આવીને ઊભો. ઈ લોમડી બાએ જેમ ગોળનું માકડું ખુલ્લું મૂક્યું હોય અને ચોટ લાગીને કીડિયારુની હાર થાય એમ નાની નાની વાદળીઓ આભા મંડળની માલિકો દેખાવા માંડી. પછી આવું ગામડું ગામ હોય એમાં ખટપટીઓ જેમ નાની વાતને મોટી કરે એમ વાદળી નાનામાંથી મોટી થવા લાગી છે. વાહ ગઢવી વાહ. પછી તો કોઈ ચારણની બાડા માથે કામડી કોઢીને મહાકાળી માના ગરબા ગાવા નીકળી હોય એમ વાદળની માલિપાઈ વાદળી ચકેડીને ભમેડી ફૂરવા લાગી. પેલી બાજુથી વરસાદ ગાજવાનો અવાજ આવી રહ્યો અને બીજી બાજુ શંકર ભગવાનના ત્રીજા નેત્ર જેવી અષાઢ સુદ બીજ દેખાણી અને હવે વીજળી પણ ઝબૂકવા લાગી. પણ ઈ વીજળી કેવી? લોભિયા માણસની ઘરે કોઈ મારા જેવો કવિરાજ આવે અને લોભિયા માણસનું પણ પડલે તો કેવું કે દઉં નો દઉં, દઉં નો દઉં એમ વીજળી ઘડીક દેખાય ને ઘડીક દેખાતી નથી. પછી 1000 માનવીના માથા નમી પડ્યા અને જેમ એક ધણીને બે બાયડી હોય ને જીભને ઘડીક વારે પોરો ન હોય એમ વીજળી ઘડીક વારે પોરો ખાતી નથી. આવું અષાઢ મહિનાનું માટલું વાતાવરણ હોય આવો ડાયરો જામ્યો કહુંબાની અંજલી લેવાતી હોય મારા હમ તમારા હમ કરી અને ઈ કહુંબાની 2-3 અંજલીઓ પેટમાં જાય. આ કહુંબો ઘડી વાર પોરો ન લેવા દો હો બાપ. ઈ અષાઢ ઘઘુંબી એ લુંબી અંબર વદર બેવડ ચોવડી હે. હા ગઢવી હા. લાજ મહેલી લાજ ગહેલી ઢીલ ચલે જલ નલિયમ. વાહ ગઢવી વાહ. અને ગાજે ગાજ કરે ઘરે ઉપર અંબ સયાનર ઉભરિયા. અજ બાલને તું કણ કુવરે આલણ સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા. બાપ અષાઢ મહિનામાં આવા રંગ જામ્યા હોય હો. વાહ ગઢવી વાહ. રંગ તને અને તારી ભોમકાને છે. ભેગા ભેગો શ્રાવણ ભલે થઈ જાય કે જો આપ મને ના સૂર સંતાઈ ગયા છે ગઢવી તો તારો છંદ હેઠો ન પડી જાય. ભલે થઈ જાય મારા બાપ, ભલે થઈ જાય. હા ઈ બાપ શ્રાવણ થોડો ભૂલાતો છે. ઈ તો ભગવાન શંકરનો મહિનો. ઈ મારા ભોળિયાનાથને એક ચડે ને એક ઉતરે બાપ. ઈ શ્રાવણ થોડો ભૂલાય. ઈ નવ ખંડલાણી પાવન પાણી વાણી દાદુર મોર વડે. હા ગઢવી હા. ઈ નવ ખંડલાણી પાવન પાણી વાણી દાદુર મોર વડે. ઈ સૌદા ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસી ઝડે સજડે. પસનત કરે નત નાવણ પૂજાય શંકર વાત સદરિયા. અજ મલન દૂતણ કુંવર આલણ સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા. કોઈ ના જા. મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે. કન કોર જરે વર મારું જામ્યો ત્યારે આપણો મરેલો ભેરુબંધ સાંભળે હો બાપ. વાહ. સાંભળે સાંભળે. ઋતુએ
હવે ઋતુના હિલોરામાં મરતા ભેરું ન સાંભળે તો બીજું કોણ સાંભળે? હવે ભેગા ભેગો ભાદરવો ભલે થઈ જાય. જો ગઢવી મોરલા ગે પાર કરી રહ્યા છે તો તારો તાલ ન ભૂલાઈ જાય. થવા દે મારા બાપ ગઢવી, થવા દે. આ બાપ ગઢવી ભાદરવો ભલે થઈ જાય, ડાયરો બરાબર જામ્યો છે. અરે બાપુ વાળા રાજ, ઈ ભાદરવો થોડો ભૂલાતો છે. ઈ ઝીણઝીણી 11 વાળો ભાદરવો, ઈ તો ભગવાન કાનને પણ પિયારો હો. ઈ ભાદરવો ભૂલે, ઈ રંગ ભાદરવો, શ્યામ ઘટા રંગ રાતો રંગ નીલંબર છે. ઈ પડે પૂગળે અમર પેલી વેલી અનેક અનેક વજે. ફરી આઈ જાનું ઘર કિલલ મે પોકત કારગ કી મુકી ધમકિયા. અજમાલન તું તણ કુંવરે અલણ સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા મુને સોઈ તણી રત સાંભળિયા. વાહ ગઢવી વાહ. હવે ભેગા ભેગો આસો માસ ભલે થઈ જાય. વિચો જ્ઞાન કરાવી દે મારા બાપ ગઢવી. અરે બાપુ, આ તો વિજો ગિયાના ભેટા તો થઈ રહ્યા. આ તો મરસિયો કહેવાય બાપ, મરસિયો કહેવાય, અરે મરસિયો. બાપુ બાપુ ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયું? અરે બાપુ ભાદર નદીમાં પૂર આવ્યું. હે? એક ભેંસ ભાઈ અને એક ભાદરમાં તણાઈ ગયા. ઈ તો મારી રતા. પાડી તણાઈ ગયા. ગજબ કર્યો. અરે બાપુ ગજબ થયો. આ ગઢવીની ચારણિયારી ભાદરમાં તણાઈ ગઈ. આ તેની ચૂંદડી. ખોટી વાત છે. ભાદર નદીમાં તણાઈ ત્યારે ત્યાંથી તે બાઈને ખસી ન જવાય. અરે બાપુ તે બાઈને ખૂબ જ સમજાવી પણ તે બાઈ ત્યાંથી ખસી જ નહીં અને કહે કે મને ગળાના સમ દઈને ચારણ ડાયરામાં ગયા છે. એટલી વાત કરી ત્યાં તો બાપુ બહુ નજીક આવી ગયું. આ જોગમાયા જેવી બાઈને બાપુ પૂરે ભરતી ખાધી. ગજબ કર્યો ગઢવી, તે તો ગજબ કર્યો. ગળાના સમ દઈને ડાયરામાં આવ્યો તો ચાલો આપણે ગઢવીની પાછળ જઈએ, નહીં તો પૂરમાં ખાબક છે. ચાલો ચાલો. ભૂંડું થજો મારા બાપનું કે મને રાજાની હારે ન ભણાવી અને મુવા ખવા હારે ભણાવી. અરે તમે છો તો બધી વાતે પૂરા, પણ તમારામાં 3 વાનાની ખામી છે. ઈ કઈ અન્ન, વસ્ત્ર અને આબરૂ. અરે આબરૂ તો પાહે પાહે પડી આવે, પણ આજકાલ ઓલા પટેલ કાકા કેમ દેખાતા નથી? ઈ તો જ્યારથી કપૂરી બેન ના ભવણી આવ્યા છે ત્યારથી ગાંડા ને ઘેલા થઈને ફરે છે. તો ઈ કપૂરી બેન છે કેવા? ઈ તો ચંદ્રમાનું ચોથું છે, ચોથું. તો તું એક કામ કરને, એની બેનપણી બની જા. અડધી બળધી તો છો. મને ક્યાં ખબર નથી, ગામમાં કોઈ નવીન પૈણીને આવી નથી અને એની બેનપણી બની નથી અને એની પથારી ફેરવી નથી. તો તું એક કામ કર, એને આપણા ઓલા પનગઢ ઉપર પાણી ભરવા લઈ આવ. પછી શું કરવું? પછી ઓલા માલેરાય બાપુ નથી, એની હારે 4 આખું ભેગી કરી દે. પછી આપણા ધનના ઢગલે ઢગલા. અરે એમ તો કોઈ દિવસ બનતું હશે? શું નો બને? કહેવતમાં કીધું નથી, એક બાતે મીઠોણ એક બાતે ખાપણ, આપણે દોઢિયા એનું નામ ડાપણ. ડાપણ ડાપણ. મારો રોયો ખવારાડો. શું કીધું? હજી બહાર જીઓ નથી, ચોપડમાં માંડી. અરે હું તમને ક્યાં કહું છું, હું તો ઓલા કૂતરાને કહું છું. આખો દિવસ ડેલી જ પડ્યો રહે છે. તો ઠીક, ભાંગી નાખી હાઈટકા આ કાપાસી થઈ. તો મારો રોયો ભીમડો તો જો ઠીક આ લાકડે માકડું વગાડવા માગે છે તો ભલે ને વગાડે. આપણે શું કપૂરી બેન રાજરાણી પટેલ માંડે રામ કહાણી.
ભાઈ ગઢવી એ તો એના જીવથી ગયું. તું ક્યાં ભેળો થવાનો? નો જાય મારી ચારણ યારી ક્યાંય નો જાય. મેં એને મારા ગળાના હમ દીધા હે. નો જાય મારી ચાર. અરે ભાઈ ગઢવી તે એને ગળાના સમ દીધા એમાં બિચારી ક્યાં નોતી ગજીને નોતી કસીને મારી ચારણિયારી એક ઢગલું નોતી કસીને નોતી કસીને નોતી કસીને નોતી કસીને. અરે ભાઈ આ વખત સી રીતે થઈ ગઈ? અરે બાપુ, ભારે વરસાદ હોવાથી ભાગે નદીમાં પૂર આવી. બધા માણસો દોડતા દોડતા ખસી જા. પણ તે ભાઈ ત્યાંથી ખસીને તે ભાઈને ખૂબ જ સમજાવ્યું, પણ તે ભાઈ ત્યાંથી એક ઢગલું પણ ખસી. ત્યાં તો પૂર નજીક આવી ગયું. આ જોગમાયા જેવી ભાઈને બાપુ પૂરે ભરખી ખાધી. અરે જગત થઈ ગયો. મારા માથે કલકનો મારો ડાઘ પડી ગયો. નહીં મળે મને મારી રતન નહીં મળે. નહીં મળે મને મારી રતન નહીં મળે રતન. અરે ગઢવી તમારી રતન તમને જગત પાછી મળશે. ભગવાન એવો કરાવવી પડશે. એને બોલવામાં ફેર આવે છે. તાત્કાલિક સારવાર કરવા આવે એટલે એનું પેટ ઠેકાણે આવી જાય. શું વાત કરો? તમે શું વાત કરો? મારી રતન ને ગોતો મારી રતન ને મને મારી રતન રૂપિયા ખર્ચીને લાયો લાડી નો તો લટકો જાણે ખરર ગાડી. દિવાળી રે દિવાળી, આ આપણા ઘરે દિવાળી. આખા ગામના લોકો વાતું કરે છે કે જીભાઈ પટેલ આટલા બધા રાજી કેમ થાય? ભાઈ કેમ નો થઈ? હિરોઈન જેવી બાયડી લઈ આવ્યો હોવો. હમણાં આવશે હો ગમકારા કરતી હો. ઓય આ મીંદડા સાઈસ પી ગયા હો. મારા દીકરા બોલાવતા નથી હો. રસ ઉડી ગયો નથી ગયો ને. આ તો મને નહીં બોલાવ્યો પણ હું જેને બોલાવું. એ મારા પ્રાણ આધાર. આ બધાની બાળીઓ પેલાવેલી પોણા 18 કેતી છે તો આપણે શું એને પોણા 22 કેવું? એના કરતા તો આપણે આપણી વાલામાં વાલી વસ્તુનું નામ લઈ હાલો ને આપણે કટકો પ્રેમ કરીએ. આ બાવોના ટૂંકા જેવા હાથથી મારું કોમળ શરીર સોલાઈ ગયો. ચેમ સોલાઈ જાય? હું ક્યાં પારકો ધણી હોઉં અને તું ક્યાં પારકી બાળી હો. માટે હવે તારો મડકો મુખ એમ લઈ પટે. બોલો. એક વાત કહું. હા બોલો. ઓરાવો હવે કયો? આઈ લવ કયો તમતાર તમારી વાત સાંભળવા જ અમે ઉભા રહી. આ જો રસોઈ વસોઈ કાંઈ નહીં બને એટલે માયાથી જમવાનું લઈ આવજો. એમની નહીતર તે કેદી બનાવી છે રસોઈ? આવડતી જ નથી. હું તૂટી ગયો લોટ બાંધી. બોલો તમને શું ઈચ્છા થઈ છે ખાવાની? અત્યારે તો શું હોય પીઝા ને અત્યારની બાળીઓ આ પીઝા ને બર્ગર ખાઈ ફાટી ગઈ હો. આ બધી માથાકૂટ હું અને એના કરતા ખોરના ડગલા ખા. એ ખોર ખાય તમારી માં. હું તો ગોળ ખાય ગોળ. અરે ગોળ ખાઈએ ડબાનો પણ અત્યારે તો ઠબકાર તાલી. આગળની તમારી તાલીમાં મારે તમારું કાંઈ નથી. લે બોલો કરો વાત. મારે તમારું કાંઈ નથી જોતું. અરે તારે આંબુ જોઈ, જાંબુ જોઈ, સનલાઈટ સાબુ જોઈ કે પછી આ લાકડાનો લાંબુ જોઈ હે?
પટાવું પણ માનતી નથી. ઓલો મારો મિત્ર સાચું કહેતો હતો કે ધોકે જાર બાજરી અને ધોકે નાર પાદરી, ધોકે ડોબું દોવા દીએ અને ધોકે છોકરું ચૂપ થાય. અરે રે આ તો મારો રોયો, કોઈ બચાવો બચાવો. હજી માર્યું પણ નથી ને ત્યાં તો ભવાડો ચાલુ કરી દીધો. અરે અરે પટેલ કાકા, આ શું કરો છો? અરે કરી સિતારી હાહુનું નાતરું. આ અમારા બેના કજિયામાં તું ક્યાં વચમાં મુઈ? અરે પટેલ કાકા, કપૂરી તો હજુ છોકરું કહેવાય. શું છોકરું કહેવાય? એના બાપને મેં 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા, એમાં એક નોટ ખોટી નીકળીને તોય પાછી આપી. અરે પટેલ કાકા, આગળનો ફોસલાઓ પટાવીને કમ લેવાય. તમે આપ્યા કેદી 20,000? ઈ આપ્યા જોઈ કઈ ખોટું ન બોલતો હોય કઈ. બસ એકય રૂપિયો નથી આપ્યો, મોટી મોટી ઠોક. અરે 2,000 વાળી નોટું આપી એમને હતી. કરકી ગયા. ના આપ્યા હતા. બોલો. હે પટેલ કાકા, બૈરાની વાત બૈરા જાણે, આપણે કઈ જાણતા તો હી ઈ નહીં. તો બરોબર. તમે જરા બહાર જાઓ. જરાક હું કામ, અમે તો આખા ગયા છીએ. પણ એક એતકી આજ તો હું 3 વાર જી આવ્યો હું, છતાંય તારી મરજી હોય તો ભર ડબલું એ ઘા કરતો આવું. અરે એમ નહીં, સારા સારા કપડાં પહેરો, પાન ખાઓ, સિગારેટ પીવો અને ચોરે બેસી ગપાટા મારો. એમ કયો ને હું તો અવરું સમજો. હા તો ઠપકારો તાલી તમે તો. એ હું પરાઈ સ્ત્રી છું. લે બોલો તો અમે પર પુરુષ છીએ ને. પણ હું પરનારી છું, મને તમારા ભત્રીજા વઢે. હવે આયા ભત્રીજા ભત્રીજા કોઈ ન દેખે અને ઠબકાર તાલી. તમારી તાલી ની તો કાંઈ મીઠાશ. અમારું શરીર હલબલી ગયું હો, બાકી તમારામાં તો કાંઈ ન થઈ રહ્યો. એને ઘર કી લેવાય ને. એ આવી નહોતી ખબર. કાં બેન કપૂરી, પ્રેમમાં મજા આવી? શું મજા આવી? આવો ધણી જણે મજા આવે. અહીંયા તો પહેલે જ ગોળીએ માખી. મને તો એમ થાય છે કે હું મરી જાઉં. અરે બેન, તું શું કામ મરે? મરે તારો દુશ્મન ને કે જોઈ તારે કેવો પતિ જોઈએ. હમણાં તારા પટેલ કાકાને એવા બનાવી દઉં. તું બનાવી દઈશ? હા. હવે વેખલી ની આમાં વેખલી ની આમ હાલતી ની તા. ભીમલા કઈ બાજુ? એ હાયલાઓ બાપુ, પાટે પાટે વઈ આવો. પણ ભીમલા, માજી તો દાદા કે પરસ્ત્રી, ગામી થવું તે તો પાપ છે. અરે બાપુ, માજી તો ખૈરું પાન કહેવાય, કીધા કરે. બાપુ રોજ આપણે ગયડું ખાતા હોય તો બાપુ કોક દી તીખું ખાવાનું મન ન થાય? પણ ભીમલા જોઈજો, બહુ તીખું ન આવે, એનું રિઝલ્ટ હવારે આવશે. અરે નો આવે. પણ ભીમલા, હા મને ઓળખાણ કરાવજો. હા બાપુ, પણ તમે જરાક આમ સાઈડમાં વહી આવો. હમણાં આવે એટલે ઓળખાણ કરાવો. પાણી ગયા તારે બેની, અમે તરાવના રે. ભીમલા આ કોણ? અરે બાપુ જરાક તમે આ લેબલ વાંચો. આ તો મારા વાળું બારદાન હે, મારા વાળું. અને બાપુ ઈ પાછો પૈણીને નથી લાયો, ઉપાડી લાયો. એ બાપુ, નજરના ઠેકાણા રાખજો. કોક મારા જેવી માથાની મળી ને તો હાઈટકા બાઈટકા બધું ભાંગી નાખશે. બાપુ
હું જાઉં છું, હમણાં કપૂરી આવશે. તું જા, માજી ના આવે તેનું ધ્યાન રાખજે. હા બાપુ. સરકાર તમે હું આયા ગુડાણા? સરકાર તો દેશનો પણ તારોય તાલે હારો. અરે સરકાર તમને આવા ચેન જાડા શોભે? અમે તો છીએ 800 માણસ. જો મારા ધણીને ખબર પડી ને તો તમારી બોડી રેડવી નાખશે બોડી. અરે ગાંડી, પ્રેમને ને આબરૂને કોઈ દિવસ બનતું જ નથી. તો ભલા માણસ ઘર ક્યાંથી તમે મારા બંગલે જાવ છો ને? ક્યાં છે તારો બંગલો? સીધી સડક પર. આપા તમારે કેટલા બંગલા? 22. આપણું હાલશે અહીંયા. તમારે બગીચા કેટલા? મારે બગીચા 12. એમાં કયા કયા ફૂલ થાય છે? ઘણી જાતના. ચમેલી, ગોટ, મોગરું, ગુલાબ. મારે ત્યાં નાયલોન તો સડક છે, તારે હાલવું ન પડે. હાલવું ન પડે, એકલા એકલા રડતા જાઓ. આ આખા ગામના લોકો વાતું કરે છે કે જીભાઈ પટેલની બાયડી પાણી ભરવાના બહાને એના યારને મળવા જાય છે. તો આજ તો પગલે પગલે દાબતો આવ્યો છું, શું કરે જોઉં. મારા હાટુ ગુલાબ લેતા આવશો? આલે લે, આ કોણ પટેલ? આ તો રસ્તો ભૂલી જતો, રસ્તો દેખાડતો હતો. આટલા વરામાં મારી બાયડી કોઈ દી રસ્તો ન ભૂલી અને આજે જ રસ્તો ભૂલી. એનો રસ્તો તો આ સીધો સપાટ છે, પણ તમે હારા માણાના પેટના થઈને કેમ રસ્તો ભૂલ્યા? હું તો જરા શિકાર કરવા નીકળ્યો હતો. તો તમે શું સિંહ માર્યો કે પછી વાઘ માર્યો કે પછી આવા ધોરા ધોરા કબૂતરા જ પકડો હો? તમે અમારા રાજા ખરા, પણ અમારી વહુ દીકરી રહીને તમને બેન થાય. એ પટેલ, બેન દીકરી માયલી ને એમાં જ હજી વાંઢા રાખડી. એવું હે? આ છે ને તમારા લાયક નથી, મારા રાજમાં શોભે એમ છે, મને સોંપી દો. લે બોલો ભૂંડાનો હારો. એ ઓરી આવતી રે, ઓરી આવતી રે. એમ તો કોઈ કોઈની બાયડી થોડી હોપી દેતા હશે. કહું છું સોંપી દેશ કે નહીં? ગયો મુઓ પડ્યો. અરે રે પટેલ, રાજી નથી ને? અટ તારી બેને પાડો આવે, ચાલો ભાઈગો. તમને કઈ જીવ તો નથી ને? અરે હું આ પછી ખરખરો કરેશ. અહીંયા શું કરવા આવી હતી? આ ઓલી કેતી યારે પાણી ભરવા આવી. અરે મારી માં, ઈ કેતકીના રવાડે ચડમાં ઈ તો અડધી રાતે કેટલાયની વેંડિયું ઠેકે છે. આપણે નહોતા ઠઈકા. એવું તો હાયલા રાખે. એ કપૂરી, હવે એકાદું ગીત બીત લલકાર. લલકારી દ્યો તમે. નહીં, તું આયા શું કરવા આવી હતી ઈ મને પેલા કે, પછી બધી વાત. ઈ કીધું તો ખરા કપૂરી યારે ઓલો કેતી યારે પાણી ભરવાય. કાંઈ વાંધો નહીં તમ તારે. એટલે તમને કઈ શોખ થાય હે? થાય જ ને. દસેનો શું છે નો? તમારે 3-4 નથી કઈ, મારે હા 2 જ છે. તો બેડું તારું ક્યાં ગયું? હવે ઉપાડ લે. એમ નહીં, મારે 2 જ છે હો, 3-4 નથી. એટલે તમે શોખ ન કરો. બે? હા હાલ હવે ઈ બધી માથાકૂટ મૂક અને પાણીનું બેડું ઉપાડી લે. એમ નહીં પટેલ, હમ. હું ઠેઠ અહીંયાથી હાલીને આવી. હા ઈ સાચું. હા તડકાની. હા તો મારું માથું દુખે એટલે બેડું તમારે ઉપાડવું પડશે. શું કીધું? આ ભાઈડો 5 ગામનો પટેલ અને પાણીનું બેડું ઉપાડે? હવે સાની માની રે અને ઉપાડ બેડું. ના, તમે ઉપાડી લ્યો. કહું છું ઉપાડી લે બેડું. આ પટેલની આંખ એક રાતી થઈ છે અને બીજી આંખ રાતી થઈ તો માનજે કે પટેલ હાથમાંથી ગયા. ઉપાડી લે બેડું. અરે પટેલ, આ હા 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 હા, આ પટેલ કીએ ને પટેલ તો ટાઢા દહીં જેવા હો. મને એકને જ આવું થાય કે તમને કોઈને થાય આવું? હાલો તો ઉપાડી લ્યો બેડું. હાલો તે ઉપાડો, તમારે ઉપાડવાનું.
ठीक लियती ये जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे त्रिभुवन बैठो ले ओहो त्रिभुवन આવી જા आई लव यू मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे तेरा प्यार है जान तुझे किया है बचपन का प्यार मेरा भूल नहीं जाना रे जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना है